અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। તળાજામાં કોળી સમાજની વાડી ખાતે જનજાગૃતિ બેઠક યોજાઈ। ભાવનગર જિલ્લાના તળાજા શહેરના તળાવ વિસ્તારમાં આવેલ તળપદા કોળી જ્ઞાતિની વાડી ખાતે યુવા કોળી એકતા સંગઠન દ્વારા જનજાગૃતિ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાત પ્રદેશ યુવા કોળી એકતા સંગઠનના અધ્યક્ષ ચિરાગ ઝાલા અને કારોબારી સભ્ય પિન્ટુભાઈ કોળીની આગેવાની હેઠળ સમગ્ર ગુજરાતમાં ચાલી રહેલી જનજાગૃતિ યાત્રા તળાજા શહેર પહોંચી હતી। આ પ્રસંગે આદેશભાઈ બારીજા યુવા કોળી એકતા સંગઠનના અગ્રણીની આગેવાનીમાં કોળી સમાજના લોકો સાથે બેઠક યોજાઈ હતી। બેઠક દરમિયાન સમાજમાં એકતા વધારવા, યુવાનોને સંગઠિત કરવા અને સંગઠનમાં જોડાવા તેમજ સમાજનો વિકાસ માટે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી। આ બેઠકમાં કોળી સમાજના આગેવાનો અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। મિત્રો, આમ તો 3 દિવસથી નીકળ્યા છીએ અને 3 દિવસથી સતત પ્રવાસમાં છીએ। ઊંઘવા માટે માત્ર 2 કલાક મળે છે, પણ સર ઉપર કફન બાંધી નીકળ્યા છીએ। જ્યાં સુધી મારા સમાજના હક અધિકાર નહીં મળે ને ત્યાં સુધી ધરી ધાન નહીં ખાવી અને આંખેથી પૂરી નીંદ નહીં લેવી, એવા યુવા કોળી એકતા સંગઠન તમે હવે સાંભળો અને અમે બોલીએ। તો હવે હું એવું કહેતો હતો કે હમણાં આપણને વિશાલભાઈએ કીધું કે આપણે જાગૃત થવાની જરૂર છે। આપણે જાગૃત જ છીએ, ઉતા હોત તો ઘરે હોત, આપણે જાગી ગયેલા છીએ એટલે